મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। આ જગ્યા કેવી છે, સુંદર છે ને? તે ખૂબ જ સુંદર સમુદ્ર છે અને તે સમુદ્રના પાણીનો રંગ જુઓ, તે જોવામાં ખૂબ જ સુંદર છે અને તે મોજાને પણ જુઓ, તે ખૂબ જ સુંદર રીતે કિનારા પર અથડાઈ રહ્યા છે। આ કઈ જગ્યા છે, શું આશ્ચર્ય પામો છો? મેં તમને ઓમાન દેશમાં સલાલા નામના શહેર વિશે કહ્યું હતું ને? આ તે જ સલાલા શહેરનો એક ભાગ છે। એક બાજુ પર્વતો અને બીજી બાજુ સમુદ્ર। આવી રીતે આ શહેર જોવામાં ખૂબ જ સુંદર છે। આ જે શહેર છે તે ખૂબ જ આશીર્વાદિત છે, આપણે તે અહીં જોઈ શકીએ છીએ। ઠીક છે, આ દિવસે આપણે મહિનાના છેલ્લા દિવસે આવી ગયા છીએ। આ છેલ્લા દિવસે પ્રભુ તમને કંઈ કહી રહ્યા છે। તે શું કહી રહ્યા છે? લેવીય તેના 26મા અધ્યાયના 5મા વચનમાં પ્રભુ કહે છે, તમે ધ્યાનથી સાંભળજો। ધરાતા સુધી તમે તમારી રોટલી ખાશો ને તમારા દેશમાં સહી સલામત વસશો। તમે ક્યાં છો? શું ભારતમાં છો? શું અમેરિકામાં છો? શ્રીલંકામાં, મલેશિયામાં, સિંગાપોરમાં, ન્યૂઝીલેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં, યુરોપિયન દેશોમાં, આફ્રિકન દેશોની અંદર ચીનમાં છો કે રશિયામાં? તમે કયા દેશમાં છો? તમે જે પણ દેશમાં રહો છો તમે ત્યાં સુરક્ષિત રીતે રહેશો। આમ પ્રભુ કહે છે, તમે જે પણ દેશની અંદર રહેતા હોવ તમને આશીર્વાદ આપનાર અને સુરક્ષિત રાખનાર પરમેશ્વર તે છે। તેમણે તમને તે દેશમાં મૂળ આપ્યા છે, નહીતર તે તમને તે દેશમાં લઈ ગયા છે, તમને નોકરી આપી છે અને ત્યાં રહેવા દીધા છે। તમે ગમે તે દેશમાં હોવ તે દરેક વસ્તુ પ્રભુના કારણે છે। તમારે તે દેશને પ્રેમ કરવો જોઈએ અને દેશ માટે પ્રાર્થના કરવી જોઈએ। તમારે તે દેશના ભલા માટે પ્રભુ પાસે મધ્યસ્થી કરવી જોઈએ। જો તમે દેશનું ભલું ઈચ્છો છો અને તેના માટે પ્રાર્થના કરો છો, તે દેશમાં તમને કોઈ સારી વસ્તુની કમી રહેશે નહીં। પ્રભુ એવી રીતે આશીર્વાદ આપશે। જો તમે સ્વાર્થી છો કે હું પૈસા કમાવા માંગુ છું, સારું રહેવા માંગુ છું, આશીર્વાદ મળવો જોઈએ, જો તમે નાની દ્રષ્ટિ અને સ્વાર્થી દ્રષ્ટિ ધરાવતા હો, પ્રભુ તમને આશીર્વાદ આપી શકતા નથી। સંપૂર્ણ આશીર્વાદ ત્યાં નહીં હોય, નુકસાન થશે। જ્યારે તમે જે દેશને પ્રેમ કરો છો અને તેના માટે પ્રાર્થના પણ કરો છો, તમારા દ્વારા તે દેશના આશીર્વાદ મળશે। તમે તે દેશની અંદર સુરક્ષિત રીતે રહેવાના છો। તમારી નોકરી પણ ત્યાં સુરક્ષિત રહેશે। તમારા વ્યવસાયને આશીર્વાદ મળશે। તમારી આવક પણ વધી જશે। તમારું સ્વાસ્થ્ય પણ સારું થઈ જશે। તમે પ્રાર્થના કરતા નથી, બાઇબલ વાંચતા નથી, તમે પ્રભુને પણ શોધતા નથી, તેના માટે મારી પાસે સમય નથી આમ કહો છો, નહીંતર તમે સ્વાર્થી પ્રાર્થનાઓ કરો છો, કેવળ તમારા માટે પ્રાર્થના કરો છો, પરિવાર માટે પ્રાર્થના કરો છો। જો તમે આવા છો, તમે સુરક્ષિત રીતે રહી શકતા નથી, તમને નુકસાન થવાનું છે। તેથી પ્રભુના વચન પ્રમાણે તમે પ્રતિબદ્ધ થાઓ અને કહો, પ્રભુ, હું જે દેશમાં રહું છું હું તેને પ્રેમ કરું છું। હું આ દેશ માટે પ્રાર્થના કરી રહ્યો છું। ખરા દિલથી પ્રાર્થના કરીને જુઓ। તમે જે સ્થળમાં રહો છો, શહેરમાં અને દેશમાં રહો છો, ત્યાં તમે સુરક્ષિત રહેશો। શું વિશ્વાસ કરો છો? જો એમ હોય તો પ્રાર્થના કરો, હે પ્રભુ, જે દેશમાં તમે મને રહેવા માટે મૂળ આપ્યો છે તે દેશને હું પસંદ કરું છું। હું આ દેશના આશીર્વાદ માટે અને ભલાઈ માટે પ્રાર્થના કરું છું। આ દેશના દરેક વ્યક્તિનો ઉદ્ધાર થવો જોઈએ અને સત્ય જાણવું જોઈએ। હું તેના માટે પ્રાર્થના કરું છું। તેઓ તેમના પાપોથી અને શાપોથી મુક્ત થઈ જાય અને આશીર્વાદ પામે, તેના માટે પ્રાર્થના કરું છું। હું જે પણ દેશમાં રહું છું તેમાં તમે મને સુરક્ષિત રીતે રાખવા માટે સક્ષમ છો, માટે સ્તુતિ થાવ। બધી વેદનાઓને, સમસ્યાઓને, અવરોધોનું પરિવર્તન કરનાર પરમેશ્વર તમારી સ્તુતિ થાવ। ઈશુના નામમાં આમેન, આમેન।